શું તમે જાણો છો કે અમદાવાદની સમૃદ્ધિ પાછળ એક 600 વર્ષ જૂનું બલિદાન જોડાયેલું છે? આજે અમદાવાદના 615માં જન્મદિવસે ચાલો જાણીએ 3 દરવાજાના એ અખંડ દીવાની ગાથા જે સદીઓથી બુઝાયો નથી. લોકવાયકા મુજબ વર્ષો પહેલાં સમૃદ્ધિની દેવી લક્ષ્મીજી રાત્રિના સમયે ભદ્રના કિલ્લાના દરવાજેથી શહેર છોડીને જઈ રહ્યા હતા. ત્યારે કિલ્લાના રક્ષક સિદ્દિક કોટવાલે તેમને અટકાવ્યા અને વિનંતી કરી કે માતા, જ્યાં સુધી હું મારા બાદશાહની પરવાનગી લઈને પાછો ન ફરું ત્યાં સુધી તમે આ શહેર છોડશો નહીં. શહેરની આબાદી કાયમ રાખવા માટે કોટવાલ બાદશાહ અહેમદ શાહ પાસે ગયા અને એક અનોખી વિનંતી કરી. તેમણે કહ્યું કે જો તેમનો વધ કરવામાં આવે તો તેઓ ક્યારેય પાછા નહીં ફરે અને લક્ષ્મીજી પોતાના વચન મુજબ કાયમ માટે અમદાવાદમાં જ રોકાઈ જશે. શહેરના હિત માટે કોટવાલે પોતાનું બલિદાન આપ્યું. સિદ્દિક કોટવાલના આ ત્યાગની યાદમાં 3 દરવાજાના ગોખમાં છેલ્લા 600થી વધુ વર્ષોથી એક દીવો સતત પ્રજ્વલિત રાખવામાં આવે છે. આ પરંપરાની સૌથી સુંદર કડી એ છે કે આજે પણ એક મુસ્લિમ પરિવાર આ અખંડ દીવાની નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યો છે. આ જ છે અમદાવાદની સાચી સંસ્કૃતિ, જ્યાં બલિદાન, ભક્તિ અને ભાઈચારો એક સાથે ધબકે છે. હેપી બર્થડે અમદાવાદ!